रोम रोम भाइयों, सिस्टम पार देंगे। તો અમે જઈએ છીએ વડનગર કોમેડી કિંગ વાઘુપાને મળવા. જોયું તો નહીં ચોકન રહે એ ખબર નહીં, વડનગરમાં રહે એટલી ખબર પણ પૂછતા પૂછતા જઈએ. ટીમ અમારી આવી નહીં, અમે બે બંકાઓ જઈએ, દો ભાઈ દોનો તબાઈ, બે જણા ઉપરે આવીએ. ટીમને થોડું પર્સનલ કામ હતું એટલે આવ્યા નહીં રહે. અમે બે જણા જઈએ. હવે વાઘુપા મળે કે નહીં મળતા એ તો અમને ખબર નહીં, પણ ટ્રાય કરીએ મળવાનું. મળે તો બતાવીશું, ના મળે તો એ બતાવીશું. જોતા રહેજો. તો અમે આવી ગયા છીએ વડનગર. હવે વડનગર અંદર એન્ટર થતા બે રસ્તા પડતા હતા. આગળથી અમે પાછળ હોટલે પૂછવા ઉભા રહ્યા હતા કે કઈ બાજુ જવાનું તે મને બતાવ્યું. હવે જઈએ છીએ પાછળ બતાવ્યું વડનગર ચોકડી. એક આ રસ્તો પડતો હતો અને એક આ સીધો જતો હતો. તો આપણે આ રસ્તે જવાનું હોય તો બતાવીએ. બાકી જોરદાર આ સિનેમા આવો એક. તો હવે આગળ જઈને બતાવીએ તમારે જે થાય. તો ફાઇનલી અમે વડનગર આવી ગયા છીએ. વાઘુબા જે જગ્યાએ રહે સોસાયટીમાં, એ સોસાયટી આગળ જ ઊભા છીએ. જોઈ લો, આ એમની સોસાયટી છે તુલસી પાર્ક. પૂછીને આવ્યા છીએ આટલા સુધી. હવે જઈએ અંદર. જવા મળે કે નહીં મળતું એ તો ખબર નહીં, પણ ટ્રાય કરીએ. હવે વાઘુબાનું ઘરે અંદર ગોતવું પડશે, પૂછવું પડશે. જઈએ પછી બતાવીએ. બ્લોગ બનાવવા દે નહીં બનાવવા દેતા એ તો ખબર નહીં. જઈએ તો ખરા, આગળ જઈને જોઈએ શું થાય. તો આપણે મળીએ હવે અંદર જઈને. બ્લોગ બનાવવા દે તો નકર ફોટા પાડશું એ બતાવીશું અને જઈશું પછી આગળ વડનગર કીર્તિ તોરણ ને બધું બતાવીશું. તાના રીરી જોતા રહેજો. તો ફાઇનલી અમે વાઘુબાના ઘેર આવી જઈએ. એમનું ઘર પાછળ દેખાય. તો હવે અંદર જઈએ અને મળીએ, બતાવીએ તમારે. તો આ એમનું ઘર છે. વાઘુબા મારા કોમેડી કિંગ વાઘુબા. બોલો વાઘુબા, મજામાં? આવો મજા. જય માતાજી, શ્રી કૃષ્ણ. કેમ છો મિત્રો? મજામાં? તો મારા જીગરદાર દોસ્તો છે અને અમને ખબર પડી છે કે પથરીનું ઓપરેશન કરાયેલું છે. તો ખલે લેવા માટે આવ્યા છે. પછી બીજાપુરના છે, મીડિયાના છે. તો એના માટે મળ્યા અને મારું ઓપરેશન ખેરાલું કરાયું. મને ખબર હશે અલકા હોસ્પિટલમાં લગભગ 10 દિવસ જેવું થઈ ગયું ઓપરેશન કરાવી. તો આજે ખલે લેવા આવ્યા હતા. પછી ચા પાણી કરાવ્યું અને મોય દરિયા જલસા તમારા આશીર્વાદથી અત્યારે ઠીક થઈ ગયું છે. પરંતુ જે સ્ટેન્ડ નાખેલું છે મિત્રો, એ સ્ટેન્ડ કઢાવવાનું બાકી છે હજી. અને સરસ મજાના ભાઈ વ્લોગ બનાવ્યું છે, બીજાપુરના છે. વડનગર પણ પૂરેપૂરો સપોર્ટ પર આશા રાખી છે. થોડો મેં શું કહેવું કહો. તો ફાઇનલી વાઘુબાના ઘેર અમે પહોંચી જઈએ. મુલાકાત કરી, બહુ આનંદ મળ્યો. ચા બા પી લીધી. વાઘુબાના ઓપરેશન કરાયેલું, એના લીધે વિડીયો અત્યારે નહીં આવે. અને આશા રાખીએ જલ્દી સારું થઈ જાય એમને. જલ્દી પાછા આપણા વિડીયોમાં જોવા મળે. સારું પાછું પડે. ઓપરેશન કરાવવાનો ટાઈમ તો 2 કલાકનું ઓપરેશન ચાલ્યું. 55 એમએમની પથરી હતી. 60% ઓપરેશન થયું છે, 40% ઓપરેશન બાકી છે. અને પાછું જે હવે જે મોટી પથરી હતી એના કારણે દુખાવો થતો નહોતો, પરંતુ અત્યારે નાના 30-40% બાકી છે. 40% એટલે 60 એમએમની અંદરથી 15 એમએમ જે પથરી હશે અંદર એ બહુ દુખાય છે. અંદર પાછું સ્કેન બી કેટલું છે. ધીરે ધીરે ઊભું પડે છે, ધીરે ધીરે ઊભું પડે છે. દવા આપેલી છે, દવા રેગ્યુલર ચાલુ છે આપણે, બરાબર. દવા કરીએ એટલે આરામ થાય. દવા ના કરીએ તો આવું દુખાવો ચાલુ થઈ જાય છે. 2 સ્ટેપમાં ઓપરેશન કરાવવાનું છે. એ 2 સ્ટેપમાં એટલે કે 2 મહિના પછી આથી રિકવર થઈ જાય. એના પછી 2 મહિના પછી પાછું ફરી ઓપરેશન કરાવવાનું છે. પાછી ફરી નળી ઠોકવાની છે. એ પાછું દુખાવો ચાલુ થઈ જાય. મારી લોકો સ્ટેન્ડ નાખી દે
તો ખાવું પડે છે. બોલો બીજું કોઈ જાય તમારું? જલ્દી આવી થઈ જાય ને પિક્ચર ખાતે લેવા આવ્યા હતા, મુલાકાત કરવા માટે આવ્યા હતા, બ્લોગની ચેનલ બનાવી. હું નામ તો રિસ્કી રોણા જેવું છે. વિસ્કી રોણા 07 એમની સરસ મજાની બ્લોગ છે, ચેનલ છે. તો આગળ ઘેરથી નીકળતા બ્લોગ બનાવેલો એ બનાવેલા છે. હા, તો મિત્રો ઘેરથી નીકળ્યા અને અહીંયા સુધી આ સફર બીજાપુરથી વડનગરની સફર દરમિયાન વિડીયો બનાવતા આવ્યા છે. તો વાઘુબાની મુલાકાત આપણે કરી લીધી અને હવે જઈએ છીએ વડનગર અંદર જઈએ, કીર્તિ તોરણ બાજુ જઈએ, બતાવીએ વાઘુબાને થોડી અમારા લીધે થોડી તકલીફ પડી અને વાઘુબા એકદમ મસ્ત માણસ છે. તકલીફ લીધી અમારા માટે એવાનો ખૂબ ખૂબ આભાર ને આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે જલ્દી એવાને સારું થઈ જાય અને જલ્દી રહે, વિડીયોમાં આપણને પાછા જોવા મળે. ભાઈ તો કીર્તિ તોરણનો તો નજારો બતાવીએ તમારે, તો મળીએ કીર્તિ તોરણ. તો અમે આવી જઈએ વડનગરના પ્રખ્યાત શર્મિષ્ઠા તળાવે. તો જોઈ લો તમે, આ ઉપર જવાનું કામ ચાલુ હોય એ બાજુ, એટલે અત્યારે બંધ. સાઈડમાંથી જોઈ શકો તમે આ રસ્તો અને તળાવ જોઈ લો તમે. તો આ વડનગરનું પ્રખ્યાત શર્મિષ્ઠા તળાવ, બહુ મસ્ત જગ્યા હા રહી. લોકેશન જોઈ લો, લોકેશન બહુ મસ્ત. વડનગરમાં તો બહુ બધું જોવાલાયક સ્થળો આવેલા. હજી કીર્તિ તોરણ જઈએ એકન બતાવીશું તમને. શર્મિષ્ઠા તળાવ જોઈ લો. મારા રવિભાઈ આગળ આગળ હેડ્યા જાય. આ ઝાડ ખબર નહીં તરબૂચનું લાગે. આ તો સપ્તપદી છે. તો સપ્તપદીનું ઝાડ ને રવિભાઈ કે તરબૂચનું ઝાડ. ભાઈ તરબૂચનું ઝાડ ના હોય, તરબૂચનો વેલો હોય. રવિભાઈ તમે પાણી જોવા ખાલી એક નંબર પાણી લાગે, ખાલી એક નંબર, બહુ મસ્ત, એકદમ શાંતિવાળી જગ્યા, કોઈ જવા જ નહીં, બિલકુલ શાંત. ત્યાં ઉપર જ્યાં હોય ને તો બહુ મજા આવે તમને જોવાની ફરવાની, પણ એકન બધું કામકાજ ચાલુ હોય એટલે અત્યારે એકન ના પાડીએ કે એ બંધ છે અત્યારે એ બાદ જવાનું. એટલે આટલું જોઈને હવે અમે જઈએ કીર્તિ તોરણ બાજુ, તો બતાવીએ કીર્તિ તોરણ જઈને. તો અમે જતા હતા કીર્તિ તોરણ અને આવી જઈએ અમે તાનારીરી ગાર્ડન. તો પછી જઈએ કીર્તિ તોરણ. મોર બતાવો, મોર મોર ચો મોર પેલો રેલિયા મોર પેલ બાજ આ બાજા એ બાજ જાય. તો જોઈ લે તમે કીર્તિ તોરણનું ગાર્ડન, બે મોર લે અને હોય તો મોરે આવી ગયા. બધા પવન ચક્કી ચો અરે પવન ચક્કી ચો લે નહીં ઝાડ પવન ચક્કી નહીં. તો કીર્તિ તોરણ એક નંબર લોકેશન. તમારા ફોટા પાડો નહીં. આ તાનારીરી છે. એટલે આ તો તો સોરી, આ તો તાનારીરી છે બધું. તો તાનારીરી એક નંબર લોકેશન. ફોટા પાડવા હોય, તમારા વિડીયો ઉતારવા હોય, બહુ મજા આવે એવું. આગળ જુઓ, આ લોકેશન જોઈ લો ખાલી, જાળી જોઈ લો ખાલી. રવિભાઈ કેવું લાગે તમને હોય કાન આવીને? બહુ મજા આવે. તો રવિભાઈને મજા આવે ને મને મજા આવે, તો મજા કરીએ. પવન ચક્કી બીજી પવન ચક્કી જોઈ લો ગાઈસ, પવન ચક્કીનું ઝાડ. બોલો શું કહેવાય? પવન ચક્કી જ કહેવાય. તો બગીચો જોઈ લે, ફોટા પાડવા હોય તો આવી જવાનું તાનારીરી. તો અમે થોડા ફોટા પાડી લઈએ અને પછી જઈએ કીર્તિ તોરણ. તો મળીએ સીધા કીર્તિ તોરણે. તો આપણે આવી જઈએ વડનગરના કીર્તિ તોરણે. તો આ છે કીર્તિ તોરણ, જોઈ લો.
ઓય થોડા ફોટા મોટા પાડીએ ને પછી જઈએ. તો વડનગરનું ફેમસ કહેવાય આ કીર્તિ તોરણ. તો ગાઈઝ અમે આવી ગયા હતા કીર્તિ તોરણે. તો જોઈ લો કીર્તિ તોરણ હા આવી. તો હવે અમે ફરી લીધું હવે જઈએ એ ઘેર. મળીએ બીજા બ્લોગમાં આવા. તો જય માતાજી. જોતા રહેજો, નવા બ્લોગ આવતા રહેશે અને કોમેડી શોર્ટે આવતા રહેશે આ ચેનલ ઉપર. મળીએ નવા બ્લોગમાં. જય માતાજી. જય માતાજી.